ઘણા સમય પહેલાની વાત છે. સીમપુરમાં એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં શેરસિંહ નામનો સિંહ રહેતો હતો, જે જંગલનો રાજા હતો. તેના શાસનમાં જંગલના બધા પ્રાણીઓ ખૂબ ખુશ હતા. તે જંગલમાં ચમચમ નામનો એક પ્રામાણિક મોર રહેતો હતો, જે શેરસિંહનો સલાહકાર અને શ્રેષ્ઠ મિત્ર હતો. તેમની મિત્રતા આખા જંગલમાં અને આજુબાજુના જંગલમાં પણ ખૂબ જ પ્રખ્યાત હતી. એક દિવસ શેરસિંહ તેના મિત્ર ચમચમ સાથે દરબારમાં બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. ત્યારે બીજી બાજુ શેરસિંહનો જૂનો મિત્ર વાઘ ત્યાં આવે છે. તેનું નામ છગન હતું. તેને શેરસિંહ પાસે જઈને કહ્યું, હેલો સિંહ રાજા, તમે કેમ છો મહારાજ? આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ. આ જંગલમાં તમારું શાસન કેવું ચાલી રહ્યું છે મહારાજ? તારે મિત્ર છગન, તું અહીંયા? આવ આવ, તારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું પણ તને ઘણા વર્ષો પછી મળી રહ્યો છું. આટલા વર્ષો પછી તને જોઈને મને ખૂબ જ આનંદ થયો. મિત્ર, મને એ જોઈને આનંદ થયો કે આટલા વર્ષો પછી પણ તમારું ગૌરવ અને શાન એ જ છે જેવી પહેલાં હતી. આભાર મિત્ર. મારું આન બાન અને શાન એવી ને એવી જ છે, ભગવાનની કૃપાથી. જ્યારે તું જતો રહ્યો હતો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું. કંઈ વાંધો નહીં, છોડ અત્યારે એ બધી વાતો. મિત્ર છગન, તું આને મળ. આ ચમચમ મોર છે, મારો સૌથી વિશ્વાસુ મિત્ર અને મારો સર્વશ્રેષ્ઠ સલાહકાર. આખું જંગલ તેની પ્રામાણિકતા પર ગર્વ કરે છે. વાહ, મેં તમારા વિશે સાંભળ્યું હતું અને આજે મને તમને મળવાનો મોકો પણ મળી ગયો. ધન્યવાદ વાઘભાઈ, મને પણ તમને મળીને ખૂબ સારું લાગ્યું. એક વાત કહો મિત્ર છગન તને, હું મારી સૌથી કિંમતી વસ્તુઓ પણ ચમચમ મોર પાસે રાખું છું. હું તેના પર મારા ખુદ કરતાં પણ વધારે વિશ્વાસ કરું છું. મને તો શું, આખા જંગલમાં બધા જ પ્રાણી અને પંખીઓ જાણે છે કે ચમચમ મોર ક્યારેય કોઈની સાથે દગો ના કરી શકે. શેરસિંહે જે કહ્યું તે છગન વાઘ બિલકુલ સારું ના લાગ્યું. પોતાના મિત્રના મોઢેથી બીજા કોઈની પ્રશંસા કરતા સાંભળીને તે અંદરથી બળી રહ્યો હતો. છગન વાઘ ચહેરા પરના હળવા સ્મિત પાછળ તેના ચાલાક ઈરાદા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.